ફતેપુરા તાલુકામાં અતિભારે વરસાદના કારણે નદીમાં પૂરથી તૂટી ગયેલા પુલની ફતેપુરાના મામલતદારશ્રીએ તાલુકા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી. ફતેપુરા તાલુકામાં અતિભારે વરસાદના નદીના પૂરથી ઠેર ઠેર નદી નાળાઓ તૂટી અને ધોવાઈ ગયા છે. ત્યારે ફતેપુરાના ઘુઘસ ગામે પણ હોળી ફળિયા તરફ જતા વલઈ નદી પર સરકારી દવાખાના પાસેનો પુલ તૂટી ગયો હતો, જેના લીધે ઘુઘસના હોળી ફળિયાના નાગરિકોને અવરજવર માટે રસ્તો બંધ થઈ ગયો છે અને નિશાળે ભણવા જતા નાના બાળકો તેમજ સગર્ભા બહેનોને નીકળવું મુશ્કેલ ભર્યું છે. આના વિશેના સમાચાર વિવિધ માધ્યમોમાં પ્રસારિત થતા આજરોજ તારીખ 28/8/2024ના રોજ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે ફતેપુરા મામલતદાર સાહેબ શ્રી, તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાના ઘુઘસ ગામે દોડી આવી તાત્કાલિક ધોરણે હાલ પૂરતું માટી પુરાણ કરી ટેમ્પરવારી રસ્તો ચાલુ કરવા જણાવ્યું અને આગળની ઘટતી કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યા હતા. ઘુઘસ ગામના હોળી ફળિયા પુલની તાત્કાલિક માટીકામ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા.